આજે હું સફાઈને લગતા કેટલાક ટિપ્સ તમારી સાથે શેર કરીશ. સાથે સાથે સફાઈ માટે બહારથી લેવાને બદલે તમે ઘરેથી કેવા ટૂલ્સ બનાવી શકો છો એ પણ શેર કરીશ. અહીંયા વેસ્ટ કોઈ પણ ટૂથબ્રશ લઈ લેવાનું છે અને આ રીતે થોડું ગરમ કરી અને તમારે આગળની સાઈડ એને ટર્ન કરવાનું છે. આનાથી પહેલાં આપણે આ આઈડિયા જોયો તો ત્યારે આપણે એને પાછળની સાઈડ ટર્ન કર્યું હતું. જેવી રીતે આ બ્લુ બ્રશ છે, આને આપણે આગળની સાઈડ આ રીતે વાળી દેવાનું છે, જેથી કરીને આ સરસ મજા ઘરની સફાઈ માટેનું ટૂલ્સ બની જશે. આ રીતે ટોયલેટ ક્લિનિંગમાં જે ઉપરની સાઈડ કિનારી હોય છે એ ક્લીન કરવા માટે, પછી નાની નાની એવી બહુ બધી જગ્યા હોય છે, જેવી કે નળ હોય, નળની નીચેની જે કડ હોય ત્યાં, ઉપર જ્યાં હોય છે કોર્નર ત્યાં, નાની મોટી જગ્યાએ જ્યાં આપણો હાથ પહોંચી ના શકતો હોય તેવી જગ્યાએ તમે આનો યુઝ કરી શકો છો. તેવી જ રીતે આ એક પ્લાસ્ટિકની બોટલ હતી, એમાં મેં હોટ ગ્લુથી આવી રીતે ડિઝાઇન કરી અને પછી આમાં ગોલ્ડન સ્પ્રે પેન્ટ કર્યો હતો. હવે 2 વર્ષ થઈ ગયા પછી કંઈક આવી રીતે એનો દેખાવ આવે છે, તો ફરીથી આપણે એને સરસ રીતે ડેકોરેટ કરી દઈશું. કોઈ પણ સ્ટેશનરીમાં તમારા છોકરા પાસે જે પણ કલર હોય એ રીતે આ રીતે સ્પંજથી કે બ્રશથી લગાવી દેવાનો છે. અને સ્પંજથી લગાવવું હોય તો પહેલાં બ્રશ લગાવો અને પછી સ્પંજથી ડેપ ડેપ કરો, જેથી કરીને કલર બહુ જાજો જોઈશે નહીં. અહીંયા છોકરાઓ પણ તમારી સાથે એક્ટિવિટીમાં પાર્ટ લઈ શકે છે. પછી તમારે આને સુકવવા માટે રાખી દેવાનું છે અને પછી તમારે આને થોડુંક વધારે હજુ હાઇલાઇટ કરવાનું છે. તો આ રીતે ગોલ્ડન કલર લઈ, એક્રેલિક ગોલ્ડન કલર જે પર્લ બેઝમાં આવે છે એ લઈ અને તમારે આ રીતે તમારે એને હાઇલાઇટ કરવાનું છે. જે હોટ ગ્લુથી ડિઝાઇન કરેલી છે ને ત્યાં તમારે આ રીતે સ્પંજથી કે હાથથી આ રીતે એને કલર કરી લેવાનું છે. તો સરસ મજાનું હેન્ડ વોશ રાખવાનું લિક્વિડ આમાં તમે ભરી શકો છો. તેવી જ રીતે અહીંયા પણ નાઇફને એક ગરમ કરી લીધી છે. પછી આ રીતે ટોયલેટ ક્લિનિંગ માટેનું કોઈ હાર્પિક હોય કે પછી કોઈ ફિનાઇલ હોય કે પછી કોઈ જે આપણે એસિડ વગેરે જે પણ ટોયલેટમાં ક્લિનિંગ માટે યુઝ કરતા હોય તેમાં આ રીતે તમારે 2-3 હોલ કરી લેવાના છે. જો આખું ભરેલું હોય તો ઉપરની સાઈડ હોલ કરી શકો છો, અડધું ભરેલું હોય તો નીચેની સાઈડ હોલ કરી શકો છો. પછી ટોયલેટમાં આ રીતની જે ટેન્ક હોય ને એમાં તમારે આડું કે ઊભું આ રીતે હાર્પિકને નાખી દેવાનું છે, જેથી કરીને જ્યારે પણ તમે ફ્લશ કરશો ત્યારે એમાંથી હાર્પિક આવતું રહેશે અને તમારું ટોયલેટ ખરાબ નહીં થાય અને વારંવાર તમારે મહેનત નહીં કરવી પડે અને એક સરસ મજાની એમાંથી સ્મેલ આવતી રહેશે. એટલે હાઇજેનિક પર્પઝથી પણ આ એક સરસ મજાનો આઈડિયા છે અને આ જનરલી 2-4 મહિના સુધી ચાલે જ છે. તેવી જ રીતે તમે જોઈ શકો એક સરસ મજાનું બહારથી ક્લિનિંગ, કોઈ પણ વસ્તુ ના લેવી ક્લિનિંગ પ્રોડક્ટ તો તમે હાથે બનાવી શકો છો. પાણી લઈ લેવાનું છે, બેકિંગ સોડા એટલે કે મીઠા સોડા લઈ લેવાના છે, વિનેગાર એડ કરી દેવાનો છે, ડિશવોશર લિક્વિડ એડ કરી દેવાનું છે. આ લિક્વિડ ભરી અને તમે સ્પ્રે બોટલમાં રાખો. ઘરને ખૂણો ખૂણોમાં ચમકાવવા માટે તમે આનો યુઝ કરી શકો છો. એક જ લિક્વિડ બનાવી અને રાખી દેવાનું છે. પછી કોઈ પણ વધારાનું નેપકિન લેવાનું છે, આ રીતે વાઇપરમાં રાખી અને સેફ્ટી પિનથી સિક્યોર કરી દેવાનું છે, જેથી કરીને નેપકિન આપણું ક્યાંય હલે નહીં. પછી આ રીતની ઘરમાં ચીમની હોય કે ઉપરની દિવાલ હોય કે ટાઇલ્સ હોય ઉપરની, જ્યાં જનરલી આપણો હાથ પહોંચતો ન હોય ત્યાં તમે આને ક્લિનિંગ માટે યુઝ કરી શકો છો. તમે જોઈ શકો છો આપણી ચીમની કેવી ચમકવા માંડી છે, કેમ કે જો બેકિંગ સોડા હોય ને સરસ મજાની ચિકાસ છે એ જે છે કાઢી નાખે છે. વિનેગાર હોય એ પણ ચિકાસ કાઢે છે, ઉપરથી શાઇનિંગ લાવે છે અને જે બેક્ટેરિયા, વાયરસ જે પણ દિવાલમાં ચોટેલા હોય એને ખતમ કરવામાં એનો વિનેગારનો હાથ હોય છે. તો જેવી રીતે આપણે અથાણામાં વિનેગારને પ્રિઝર્વેટિવ તરીકે યુઝ કરીએ છીએ તેવી જ રીતે તમે ક્લિનિંગમાં પણ યુઝ કરી શકો છો. તેવી જ રીતે તમે જોઈ શકો છો આ રીતની દિવાલ જે ઊંચી ઊંચી હોય એમાં સ્ટૂલ લેવું, ઉપર ચડવું, ઉતરવું એના કરતાં બેસ્ટ આઈડિયા મને લાગે છે. તેવી જ રીતે આ જ લિક્વિડથી તમે કાઉન્ટર ટોપ જે આપણું પ્લેટફોર્મ હોય છે કિચનનું એ પણ ક્લીન કરી શકો છો. તમે જોઈ શકો છો કોઈ પણ સ્પ્રે બોટલ તમારી પાસે ખાલી થઈ હોય ને તો આ લિક્વિડ બનાવી અને રાખી દો અને જ્યારે પણ તમારે કોઈ પણ વસ્તુ ક્લીન કરવી હોય તો એને છંટકાવ કરી અને તમે આ રીતે ક્લીન કરી શકો છો.
તેવી રીતે જનરલી આપણે ડુંગળીને આ રીતે કટ કરતા હોઈએ છીએ. બધા અલગ અલગ રીતે કરતા હોય છે, પણ આ રીતે જે રીતે વિડીયોમાં બતાવ્યું છે એ રીતે તમે જો ડુંગળીને કટ કરશો ને તો એકદમ ઝીણી ઝીણી અને એકદમ આંખોમાં બળતરા થયા વિના એકદમ ઝટપટ જલ્દીથી સમારાઈ જશે ડુંગળી. તો અહીંયા તમે જોઈ શકો છો થોડી જ વારમાં આપણી આખી ડુંગળી કટ થઈ ગઈ છે. અને અહીંયા હું બેસિકલી એક રેસીપી બનાવું છું જે તમે ટિફિન બોક્સમાં મૂકી શકો છો. અહીંયા મેં પાણી લીધું છે, એમાં મીઠું એડ કરી અને આપણે એમાં પાસ્તા એડ કરી દેશું. અને પછી મેક્રોની હોય તો એ પણ એડ કરી શકો છો. પછી થોડુંક એમાં ચડકાટ આવી જાય ને પછી આપણે એને જાળામાં કાઢી અને પછી એમાં ઠંડુ પાણી એડ કરી દઈશું અને પછી આપણે ઓઇલ એડ કરી દઈશું, જેથી સુકાયા પછી આ એકબીજા સાથે ચોંટી ના જાય. અને હું આ દેશી પાસ્તા બનાવું છું, મારી સ્ટાઇલથી બનાવું છું, બહુ જ ટેસ્ટી બને છે. છોકરાઓને જ્યારે ઇવનિંગમાં પણ ભૂખ લાગે ત્યારે તમે એને આપી શકો છો અને તમારા ખુદ માટે લંચ યા ડિનરમાં બનાવી શકો છો. આ રીતે મેં ઓઇલ લઈ લીધું છે. પછી આપણે ડુંગળી ટમેટા લઈ લેવાના છે. ડુંગળી ટમેટાની પ્યોરી એકદમ ચડી જાય, જેમાં કચાશ ના રહે ત્યાં સુધી એને આપણે ચોળવવાની છે. પછી જે પણ વસ્તુ તમારે નાખવાની હોય, ટમેટો સોસ નાખ્યો છે, પછી મેં શેઝવાન ચટણી પણ નાખી હતી અને પીઝા સોસ પણ તમે નાખી શકો છો. એકદમ બહાર જેવા પાસ્તા બને છે અને ઘરે બનાવેલી વસ્તુ એકદમ હાઇજેનિક હોય છે. તમારે જે પણ વસ્તુ એડ કરવી હોય એડ કરી શકો છો. આમાં તમે કોઈ પણ વેજીટેબલ પણ એડ કરી શકો છો. પછી સરસ રીતે પાસ્તાને આપણે ટર્ન કરી લેશું. ફૂલ ગેસથી તમારે 5 મિનિટ સુધી જે છે એને હલાવવાનું છે અને પછી ક્રીમ એડ કરી દેવાનું છે, જેથી કરીને 5 મિનિટ ફૂલ ગેસમાં એટલા માટે કે બધા જ મસાલા સરસ રીતે આ પાસ્તાની અંદર સ્પ્રેડ આઉટ થઈ જાય અને સરસ એની ટેસ્ટ આવે અને સ્મેલ પણ આવે. પછી કોથમરી નાખી અને ચીઝ પણ નાખવું હોય તો નાખી શકો છો. અને ઝટપટ તમારો નાસ્તો સવારનો ટિફિન બોક્સમાં, કેમ કે છોકરાઓને આ બધી વસ્તુ બહુ ભાવતી હોય ને પાસ્તા ઘઉંના પણ આવે છે, તો ઘઉંના પાસ્તાનો પણ તમે યુઝ કરી શકો છો. તો આ રીતે એક સરસ મજાની રેસીપી મેં તમારી સાથે શેર કરી છે, ટ્રાય જરૂર કરજો. અહીંયા પ્લાસ્ટિકનો મેં એક ડબ્બો લઈ લીધો છે, મિડલમાંથી કટ કરી અને વોલ પુટ્ટી લઈ એમાં પાણી એડ કરી ઘોળ તૈયાર કરી લેવાનો છે. વચમાં આ વસ્તુ મૂકી અને જે પણ ડબ્બી મૂકી તે હલી ન જાય એટલે સેલો ટપથી સિક્યોર કરી દેવાની. સુકાયા પછી આપણે પ્લાસ્ટિકનું કન્ટેનર કાઢી સેન્ડ પેપરથી સરસ રીતે ઘસી અને પછી આમાં તમારો મનગમતો કોઈ પણ કલર કરી શકો છો. અહીંયા કલરમાં તમે થોડી વોલપુટ્ટી એડ કરશો ને એટલે થોડા કલરમાં સરસ રીતે બધી જગ્યાએ કલર પ્રસરી જશે. અને આ રીતે હાઇલાઇટ કરવા ગોલ્ડન પેન્ટનો યુઝ કરી શકો છો. નીચે આ રીતે કાર્ડબોર્ડનું સર્કલ મૂકી અને બેઝને આ રીતે સિક્યોર કરી શકો છો. અને પછી તમે પાયા બનાવવા માટે આ રીતના વુડન તમારી પાસે પીસ હોય તો એનો યુઝ કરી શકો. વોટર બોટલની કેપનો પણ યુઝ કરી શકો. વોટર બોટલની કેપને કલર કરી અને નીચે તમે ચોંટાડી શકો, જેથી કરીને પાયા બની જાય. અહીંયા ગ્લાસની બોટલમાં વ્હાઇટ કલર કરી લીધો છે. પછી આ રીતના ચોક પેન્ટ કે કોઈ પણ પેન્ટ હોય, રેન્ડમલી તમને જેવી ડિઝાઇન ગમતી હોય એ પ્રમાણે તમે 4-5 કલર યુઝ કરી અને આ રીતની ડિઝાઇન ક્રિએટ કરી શકો છો. આ રીતની ડિઝાઇન ક્રિએટ કર્યા પછી આપણે માર્કર પેનથી કોઈ પણ ડિઝાઇન ક્રિએટ કરીશું. અહીંયા મેં એક લેડીને જે છે એનો ચહેરો બનાવ્યો છે અને થોડી ઘણી બ્રાન્ચીસ અને લીવ્સ બનાવી છે. તમને જે રીતે ફાવતું હોય, યુટ્યુબમાં ગૂગલમાં બહુ બધી પેટર્નો હોય છે, એ રીતથી તમે બનાવી શકો છો. આમાં કોઈ પણ બનાવી શકે છે, એકદમ ઇઝી છે. મને પણ ડ્રોઈંગ એટલું બધું આવડતું નથી, જેવું આવડે છે તો પણ સારું મને લાગે છે, તો તમે મારાથી પણ સારું બનાવી શકો છો. અને જો અહીંયા સુધી વિડીયો જોતા હોય તો પ્લીઝ વિડીયો લાઇક કરી દેજો. અહીંયા મેં પ્લાસ્ટિકનું કન્ટેનર લીધું છે, ફેવિકોલ એડ કરી કોઈ પણ દોરીને આ રીતે આખા કન્ટેનરમાં ફેલાઈ નીચે આ રીતે બ્રાન્ચીસ અને ઉપર કપડાં ધોવાની જે દોરી હોય એના કટકા કરી અને આ રીતે તમારે ચોંટાડી દેવાના છે, જેથી કરીને એક ફ્લાવરનો શેપ આવી જાય. પછી આ દોરીને ચોંટાડ્યા પછી એને ખોલી લેવાની છે, જેથી કરીને રેસા રેસા જેવું થઈ જાય. અને આ રીતે મિડલમાં તમારે શણને અને નીચે આ રીતે લીવ્સને બનાવી લેવાના છે. અને વિડીયા પ્રમાણે તમને આઈ થિંક બધો જ ખ્યાલ આવી જાય. અને આપણે જે વસ્તુ કરતા હોય એ મેં
કીધું જ છે કે છોકરાઓ પણ કોપી કરતા હોય છે. તો આ પેડ ખરાબ થઈ ગયું હતું તો પેલો એને ડોટરે માસ્કિંગ ટેપ લગાવી લીધી અને પછી આ રીતે કલર કરી લીધા. કલર સુકાયા પછી માસ્કિંગ ટેપને કાઢી લેવાની છે. અહીંયા તમે કોઈ પણ સાદો કલર કે એક્રિલિક કલર યુઝ કરી શકો છો. અને પછી વાર્નિશ લગાવવાનું ભૂલતા નહીં. કલર થયા પછી વાર્નિશ લગાવવો એકદમ નેસેસરી છે, નહીંતર કલર થોડાક દિવસમાં ખરાબ થઈ જાય અને એને આપણે ક્લીન કરવો હોય તો પણ